નમસ્કાર. હવે તમે લોકો મેડિકલની કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લ્યો છો તો એમાં ટ્યુશન ફી સિવાયની પણ તમારે લોકોએ એક્સ્ટ્રા ફી છે એ ભરવાની હોય છે. તો એમાં MBBSમાં તમારે ગવર્મેન્ટમાં કેટલી એક્સ્ટ્રા ફી હોય છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે. અને એ સિવાય પણ કઈ કેટેગરીની કેટલી સીટો અવેલેબલ છે એની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો સૌથી પહેલી કોલેજ આપણે જોઈએ છીએ BJ મેડિકલ કોલેજ અમદાવાદ. તો એની અંદર તમે કોર્સ જોઈ શકો છો. કોર્સ કયો છે? MBBS છે. કોલેજ ટાઈપ કઈ છે? ગવર્મેન્ટ છે. યુનિવર્સિટી છે એ ગુજરાત યુનિવર્સિટી લાગુ પડે અને ઇન્સ્ટિટ્યૂટનું સ્ટેટસ કેવું છે? રેકોગ્નાઇઝ છે. ક્લિયર થઈ ગયું. હવે સીટ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી દઉં તો ટોટલ સીટ કેટલી અવેલેબલ છે? 250 છે એ અવેલેબલ છે. એમાં ઓલ ઇન્ડિયા કોટામાં 37 સીટ જશે. ગવર્મેન્ટ કોટાની અંદર 213 સીટ જશે. હવે આ 37 છે શેમાં? તો કે આપણે MCCમાં તમે કાઉન્સેલિંગ કરો છો એની અંદર જશે. મેનેજમેન્ટ કોટાની કેટલી સીટ છે? 0. અને NRI કોટાની પણ 0 સીટ છે. પછી હવે કેટેગરી વાઇઝ સીટ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે આ 213 સીટ છે એમાંથી કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય એ પણ તમે લોકો જોઈ શકો છો. તો એમાં ઓપન કેટેગરીની 88 સીટ અવેલેબલ છે. SC કેટેગરીમાં 15 સીટ અવેલેબલ છે. ST કેટેગરીમાં 32 સીટ છે. OBC કેટેગરીમાં 57 સીટ અવેલેબલ છે. જ્યારે EWSની અંદર 21 સીટ છે એ અવેલેબલ છે. હવે ફીસની ડિટેલની વાત કરી દઉં તો તમારે લોકોને જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો વાર્ષિક તમારે 25,000 રૂપિયા છે એ ફી પે કરવાની થશે. મેનેજમેન્ટ કોટાની ફી નથી, કેમ કે એમાં મેનેજમેન્ટ કોટા જ અવેલેબલ નથી અને NRI કોટા પણ અવેલેબલ નથી. હવે આ ટ્યુશન ફી સિવાય પણ તમને એક્સ્ટ્રા ફી આપેલી છે. તો એમાં પણ તમે લોકો જોઈ શકો છો. પહેલી તમારે ફી રહેશે હોસ્ટેલની ફી. તો 1200 રૂપિયા પર યર છે તમારે હોસ્ટેલની ફી ભરવાની થશે. હવે આ સાંભળીને તમે તો હરખમાં આવી ગયા કે ભાઈ 1200 રૂપિયામાં આપણું આખું હોસ્ટેલ આવી જશે. પણ એમાં તમારે ખાલી રહેવાનું જ આવશે. એમાં તમારે જે જમવાનો ખર્ચ થશે, તમારો મેસનો ખર્ચ થશે એ તમારો અલગથી થશે. ક્લિયર થઈ ગયું? આ તમારી ગવર્મેન્ટની હોસ્ટેલ છે એમાં તમારે 1200 રૂપિયા છે એ તમારે ફી ભરવાની થશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે એમાં પણ તમે લોકો જોઈ શકો છો મેસ ફી, એટલે કે અપ્રોક્સ 6000 રૂપિયા છે એ પર મંથની ફી થશે. હવે આ છે ને તમારા ઉપર ડિપેન્ડ કરે. ઇન કેસ તમે લોકો છે એ જે પ્રમાણે જમવાનું મંગાવો એ પ્રમાણે છે એ ફી થતી હોય. જેમ કે માની લો કે કદાચ 150 રૂપિયા તમારું ટિફિન આવતું હોય એક સમયનું, તો 15 2 30 15 3 45 તો 45 તો થાય. ક્લિયર થઈ ગયું? તમે કેટલું ખાવ છો ને એની ઉપર આધાર રાખશે આ ખર્ચ. પણ એપ્રોક્સ તમારે 6000 જેવો ગણીને ચાલવાનો કે પ્રતિ મહિનાનો 6000 જેવો છે એ તમારે જમવાનું અને નાસ્તાનો ને એ તમારે ખર્ચ થઈ શકે. ક્લિયર થઈ ગયું? એના પછી યુનિવર્સિટીની ફી 125 રૂપિયા છે એ આપેલી છે. પણ એનરોલમેન્ટ ફી છે આની ઘણી બધી વધારે હોય છે, એટલે 125 છે એ નહીં, એટલે એના કરતાં વધુ હશે. ટ્રાન્સપોર્ટની ફી, એટલે કે ટ્રાન્સપોર્ટ છે એમાં અવેલેબલ નથી. ક્લિયર થઈ ગયું ને? એક્ઝામની ફી કેટલી આપી છે? 1200 રૂપિયા પર યર છે એ આપેલી છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? આ કઈ કોલેજ હતી? BJ મેડિકલ કોલેજ અમદાવાદ. હવે બીજી કોલેજ છે GMC વડોદરા. તો એની અંદર પણ તમે લોકો જોઈ શકો છો. કોર્સ કયો છે? તો કે MBBS છે. કોર્સ ટાઈપ કયો છે? ગવર્મેન્ટ. યુનિવર્સિટી કઈ છે? MS યુનિવર્સિટી બરોડા. અને ઇન્સ્ટિટ્યૂટનું સ્ટેટસ કયું છે? રેકોગ્નાઇઝ છે. હવે જો આમાં જે તમને ફોટા બતાવ્યા છે ને એ ખાલી પ્રતિક રૂપે છે. આવી કોલેજ છે એવું નથી, આ ખાલી પ્રતિક રૂપે દર્શાવ્યું. ક્લિયર થઈ ગયું? હવે એની અંદર સીટ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી દઉં તો ટોટલ સીટ કેટલી આપવામાં આવી છે? 250 આપવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કોટામાં 38 આપવામાં આવી છે. ગવર્મેન્ટ કોટામાં 212 સીટ છે. મેનેજમેન્ટ અને NRIની અંદર છે એક પણ સીટ અવેલેબલ નથી. હવે એમાં કેટેગરી વાઇઝ સીટ ડિસ્ટ્રીબ્યુશન તમે લોકો જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં 87 છે. SC કેટેગરીમાં 15 છે. ST કેટેગરીમાં 32 છે. OBC કેટેગરીમાં 58 છે. જ્યારે EWS છે એની અંદર 21 છે. હવે ફીસની વાત કરી દઉં તો ગવર્મેન્ટ કોટામાં તમારે 25,000 રૂપિયા છે એ પર યરની ફી પે કરવાની થાય. હોસ્ટેલ ફી જુઓ 10,000 રૂપિયા છે પ્રતિ વર્ષની ફી છે તમારે ભરવાની થાય. મેસની ફી મેં એ પ્રમાણે કીધું એ પ્રમાણે ભાઈ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયર થઈ ગયું? એમાં પણ તમારે એપ્રોક્સિમેટ તમારે 6000 ગણીને ચાલવાનું. યુનિવર્સિટી ફી છે એ 4525 છે. ટ્રાન્સપોર્ટ ફી 0 છે. અને એક્ઝામની ફી તમારે કેટલી ભરવાની થશે? 1200 રૂપિયા છે પર યર ભરવાની થાય. પણ આ તો યુનિવર્સિટીના જે નિયમ હોય ને એ મુજબ ચેન્જીસ થતી હોય. ક્લિયર? તો હવે તમે લોકો આમાં જોઈ શકો છો. એના પછી ત્રીજા નંબરની કોલેજ છે શ્રી MP શાહ મેડિકલ કોલેજ જામનગર. તો એની અંદર તમે લોકો જોઈ શકો છો કે કોર્સ કયો છે? MBBS છે. કોલેજ ટાઈપ છે ગવર્મેન્ટ છે. યુનિવર્સિટી કઈ લાગુ પડે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. અને ઇન્સ્ટિટ્યૂટનું સ્ટેટસ કયું છે? રેકોગ્નાઇઝ છે. હવે એમાં પણ સીટ ડિસ્ટ્રીબ્યુશન તમે જોઈ શકો છો. ટોટલ 250 સીટ અવેલેબલ છે. ઓલ ઇન્ડિયામાં 38 જશે અને ગવર્મેન્ટ કોટામાં 212 સીટ છે એ જશે. એના પછી કેટેગરી વાઇઝ સીટ ડિસ્ટ્રીબ્યુશનમાં તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં 87 સીટ છે. SC કેટેગરીમાં 15 સીટ છે. ST કેટેગરીમાં 32 સીટ અવેલેબલ છે. OBC કેટેગરીમાં 57 સીટ છે અને EWSમાં 21 સીટ છે. હવે ફીસ ડિટેલ તો તમારે એની કેટલી ફી
કેટલી થશે? 25,000 રૂપિયા થશે. હવે હોસ્ટેલની ફી પણ આમાં કેટલી આપેલી છે? ગવર્મેન્ટ હોય એટલે લગભગ સેમ જ હોય છે કે 1200 રૂપિયા પર યર હોય છે. મેસ ફી મેં તમને કીધું એ પ્રમાણે તમારી ઉપર. એમાં 6,000 તમારે એપ્રોક્સિમેટ છે પર મહિનાના ગણીને ચાલવાના. એના પછી યુનિવર્સિટી ફી છે તમારે 250 રૂપિયા છે. ટ્રાન્સપોર્ટેશન ફી છે 0 છે અને એક્ઝામની ફી 3300 રૂપિયા છે. ક્લિયર થઈ ગયું? હવે જુઓ, એની બાજુની જે કોલેજ છે ને આપણે, એ તમારે કઈ છે? ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. તો સુરતમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ કોર્સ MBBS છે, કોલેજ ટાઈપ ગવર્મેન્ટ છે. યુનિવર્સિટી કઈ લાગુ પડે? વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. અને ઇન્સ્ટિટ્યૂટનું સ્ટેટસ કેવું છે? રેકોગ્નાઇઝ છે. ટોટલ સીટ તમે જોઈ શકો છો 250 છે. ઓલ ઇન્ડિયા કોટામાં 37 જશે, ગવર્મેન્ટ કોટામાં 213 જશે. મેનેજમેન્ટ અને NRIની સીટ નથી. એના પછી કેટેગરી વાઇઝ સીટ ડિસ્ટ્રીબ્યુશન, એમાં તમે જોઈ શકો છો કે ઓપન માટે 87 સીટ છે, SC કેટેગરીમાં 15 છે, ST કેટેગરીમાં 32 છે, OBC કેટેગરીમાં 58 અને EWSમાં કેટલી છે? 21 છે. પછી જે ફીસ છે એ તમારે સેમ જ છે બધી. ગવર્મેન્ટ કોટામાં તમારે 25,000 છે, હોસ્ટેલની 1200 રૂપિયા છે, મેસ ફી 48,000 પર યર. પછી આ તમારી ઉપર ડિપેન્ડ છે. પછી 50,000 થાય. પછી તમે એવું કહો કે ભાઈ 40,000 પણ ઘણા લોકોને થાય. એપ્રોક્સિમેટ તમારે 48,000 રૂપિયા છે ગણીને ચાલવાની. યુનિવર્સિટીની ફી 730 રૂપિયા છે, ટ્રાન્સપોર્ટ ફી 0 છે અને એક્ઝામની ફી કેટલી છે? 2430 રૂપિયા. હવે આગળ વધતા પહેલાં તમને અમારા પેઇડ કાઉન્સેલિંગની માહિતી આપી દઉં તો તમારા માટે છે ને, જો કાઉન્સેલિંગ પ્રોસેસ ખૂબ મહત્ત્વની છે. કેમ કે કાઉન્સેલિંગ પ્રોસેસમાં દર વર્ષે ઘણા લોકો ભૂલ કરે છે, ઘણા બધા લોકોના રૂપિયા પણ જાય છે. એટલે કાઉન્સેલિંગમાં તમારે અમારી સાથે જો જોડાવવું હોય તો તમારે શું કરવાનું છે? આ મોબાઈલ નંબર તમને લોકોને ડિસ્પ્લેમાં દેખાય છે, બંનેમાંથી કોઈ પણ નંબરમાં તમારા વોટ્સએપમાં મેસેજ છે એ કરવાનો રહેશે. અમારી સાથે જોડાશો એમાં તમને સંપૂર્ણ એડમિશનનું માર્ગદર્શન આપવામાં આવશે. કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, શું કરવું એનું પણ સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. સ્કોલરશિપ અને લોન વિશેની જે અપડેટ હોય એ પણ તમને લોકોને આપવામાં આવશે. એટલે જે વ્યક્તિઓ અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ બંનેમાંથી કોઈ પણ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરીને પેઇડ કાઉન્સેલિંગમાં છે એ જોડાઈ શકે છે. અને એના નંબર છે ડિસ્ક્રિપ્શનમાં પણ મેં મૂકી દીધા છે, એમાં પણ તમે લોકો જોઈ શકો છો. હવે એના પછીની કોલેજ છે PDU મેડિકલ કોલેજ રાજકોટ. તો એમાં પણ સેમ જ છે, તમારે કોર્સ MBBS છે, કોલેજ ટાઈપ ગવર્મેન્ટ છે, યુનિવર્સિટી કઈ લાગુ પડે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ સ્ટેટસ છે એ રેકોગ્નાઇઝ છે. સીટ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી દઉં તો ટોટલ સીટ કેટલી છે? 200. ઓલ ઇન્ડિયામાં 30 જશે, ગવર્મેન્ટ કોટામાં 170 જશે. મેનેજમેન્ટ અને NRI સીટ અવેલેબલ નથી. કેટેગરી વાઇઝ સીટ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી દઉં તો ઓપનમાં 70 છે, SC કેટેગરીમાં 12 છે, ST કેટેગરીમાં 25 છે, OBC કેટેગરીમાં 46 અને EWSમાં 17. હવે એની અંદર પણ ફીસ ડિટેલ તમે જોઈ શકો છો કે ભાઈ ગવર્મેન્ટ કોટામાં તમારે 25,000 છે, હોસ્ટેલ ફી 1200 રૂપિયા, મેસ ફી તમારે 6,000 રૂપિયા પર મંથ છે, યુનિવર્સિટી ફી 0 પણ એ લોકો લેશે, યુનિવર્સિટી ફી હોય એટલે એ તમારી લેશે. ટ્રાન્સપોર્ટ ફી પણ એમાં 0 કેમ કે તમારે પછી બી છે એ બસની સુવિધા કોલેજની નથી, એમ તમારે તમારી રીતે જવાનું રહે. અને એક્ઝામની ફી કેટલી છે? 3,000 રૂપિયા છે એ તમારે અવેલેબલ છે. એના પછીની કોલેજ છે 6થા નંબરની GMC ભાવનગર. તો ભાવનગરમાં પણ સેમ છે, કોર્સ છે MBBS છે, કોલેજ ટાઈપ ગવર્મેન્ટ છે, યુનિવર્સિટી MK ભાવનગર યુનિવર્સિટી છે એ લાગુ પડે અને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ કઈ છે? રેકોગ્નાઇઝ છે. એમાં પણ સીટ ડિસ્ટ્રીબ્યુશનમાં જોઈ શકો છો, ટોટલ સીટ 200 છે, ઓલ ઇન્ડિયામાં 30 છે, ગવર્મેન્ટ કોટામાં 170 છે, મેનેજમેન્ટ કોટા અને NRI કોટામાં 0 છે. હવે તમે કેટેગરી વાઇઝ પણ છે સીટ ડિસ્ટ્રીબ્યુશન છે એ જોઈ શકો છો કે ઓપનમાં છે એ 69 છે, એના પછી SC કેટેગરીમાં 12 છે, ST કેટેગરીમાં 26 છે, OBC કેટેગરીમાં 46 અને EWSમાં 17. ફીસ ડિટેલમાં પણ સેમ જ છે કે ભાઈ ગવર્મેન્ટ કોટામાં 25,000 છે, હોસ્ટેલની ફી 1200 રૂપિયા પર યર, મેસની ફી 48થી 50,000 તમે ગણી ચાલવાની. યુનિવર્સિટી ફી લેશે એ લોકો, ટ્રાન્સપોર્ટ ફી 0 છે અને એક્ઝામની ફી છે એ 3630 રૂપિયા છે. ક્લિયર? હવે છે ને તમે આ પ્રકારના જે વિડીયો હોય ને એને ખાસ કરીને તમે સબસ્ક્રાઈબ છે કરી લેશો, તો કેમ કે તમે એ સબસ્ક્રાઈબ કરો ને તમે લાઇક કરો તો એનાથી અમને મોટિવેશન મળે છે. તમે સમજી ગયા? એટલે મહેરબાની કરીને છે સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે તમને કરવામાં આવે છે. તમે લોકો છે ને વિડીયો પણ જોજો, કેમ કે ઘણા લોકો છે ને વિડીયો જોતા નથી. તો એ તમે જો એક લાઇક કરો ને તો અમારા માટે ખૂબ મોટું મોટિવેશન છે. તો મહેરબાની કરીને આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે એના પછીની કોલેજ છે ESIC મેડિકલ કોલેજ અમદાવાદ. આપણે નવી છે, ઓપન થઈ છે. એમ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે, ટોટલ 50 સીટ છે, ઓલ ઇન્ડિયામાં 8 છે, ગવર્મેન્ટ કોટામાં 17 છે. પછી તમે લોકો જોઈ શકો છો કેટેગરીમાં કેટલી છે, ઓપનમાં 7 છે, SC કેટેગરીમાં 1, ST કેટેગરીમાં 2, OBC કેટેગરીમાં 5 અને EWSમાં 2. હવે એની અંદર ફીસ ડિટેલ તમે જોઈ શકો છો, ગવર્મેન્ટ કોટામાં 1 લાખ રૂપિયા છે, હોસ્ટેલની ફી તમારે 10,000 પર યર છે, મેસની ફી 6,000 છે, યુનિવર્સિટી ફી 0 છે, ટ્રાન્સપોર્ટ ફી 0 છે અને એક્ઝામ ફી પણ 3,000 છે.
તો હવે આ આપણે શેની વાત કરી હતી? ગવર્મેન્ટ કોલેજની વાત કરી હતી. હવે આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે લોકો GMERSની અંદર કેટલું સીટ ડિસ્ટ્રીબ્યુશન છે, એની અંદર તમારે એપ્રોક્સિમેટ કેટલી ફી ભરવાની થાય એની સંપૂર્ણ વિગત આપવામાં આવશે. એટલે ચેનલમાં તમે નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જે વ્યક્તિને પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતું હોય બંને નંબરમાંથી કોઈ પણ નંબરમાં છે એ મેસેજ કરીને અમારી સાથે જોડાઈ શકે છે. એ સિવાય પણ તમારે અમારા વોટ્સએપ ચેનલ તથા વોટ્સએપ ગ્રુપ બંનેમાં જોડાવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાં જઈને જોડાઈ શકો છો.